અમદાવાદ શહેરમાં વહેલી સવારે હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો। વરસાદી માહોલ સાથે ઠંડીએ જોર પકડ્યું છે। ભારે પવન સાથે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। તાપમાનનો પારો ગગડતા ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। ગુલાબી ઠંડીના માહોલ વચ્ચે રિવરફ્રન્ટ ખાતે લોકોની ભીડ જામી। ક્રિકેટ, જોગિંગ જેવી એક્ટિવિટી કરતા લોકો નજરે પડ્યા। મહત્વનું છે કે રાજ્યમાં કમોસમી વરસાદ વરસવાના લીધે તાપમાનનો પારો ગગડ્યો છે। અમદાવાદ શહેરમાં વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળ્યો। ભારે પવન સાથે વાદળછાયા વાતાવરણના લીધે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। ગુલાબી ઠંડીના લીધે રિવરફ્રન્ટ ખાતે લોકોની ભીડ જામી। એક્ટિવિટીઝ કરતા લોકો નજરે પડી રહ્યા છે। બીજી તરફ ભારે પવનના પગલે વધતી બીમારીઓથી બચવા માટે લોકોએ ઘરગથ્થુ ઉપાયો પણ અપનાવ્યા। હવામાન વિભાગ દ્વારા એક તરફ અમદાવાદ શહેર સહિત રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। એ આગાહી વચ્ચે રાજ્યની અંદર પારો ગગડતા એ ઠંડીનો અહેસાસ એ શિયાળાની શરૂઆત થઈ હોય તે પ્રકારનો માહોલ જે છે એ સર્જાયો છે। જે પ્રકારે આ દ્રશ્યો જોઈ શકાય છે, જ્યાં વાદળોની પાછળ એ સૂરજ જે એ ઢંકાઈ ચૂક્યો હોય તે પ્રકારના દ્રશ્યો અને વહેલી સવાર પડી હોવા છતાં પણ એ ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ એ થઈ રહ્યો છે, જેના કારણે અમદાવાદના આ રિવરફ્રન્ટ, આ પાલડી વિસ્તાર હોય કે રિવરફ્રન્ટના આસપાસના વિસ્તાર કે અમદાવાદના કોઈ પણ વિસ્તાર, ત્યાં એક આહલાદક આ નજારો એ જોઈ શકાય છે। આ વાદળોની પાછળ છુપાયેલો આ સૂરજ એ માહોલ આપણે બતાવી રહ્યો છું અને સાથે અમદાવાદ પાલડી આ જે રિવરફ્રન્ટ ત્યાંના દ્રશ્યો પણ આપણે અહીંયા બતાવી રહ્યું છું કે જ્યાં લોકો વહેલી સવારે પરોઢિયે જે ચાલવા આવતા હોય છે તે લોકોની સંખ્યામાં પણ ક્યાંક વધારો છે એ નોંધાયો છે, કારણ કે એ લોકો આ ફૂલ ગુલાબી ઠંડીની મજા માણવા માટે એ રિવરફ્રન્ટ ખાતે અહીંયા પહોંચ્યા હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે ન માત્ર અહીંયા ચાલનારા લોકો પરંતુ અહીંયા આ ગેમિંગ એક્ટિવિટી, આ જે ક્રિકેટ રમનારા લોકો કે અલગ અલગ ગેમ રમનારા યુવાનો એ પણ અહીંયા જોવા મળી રહ્યા છે। રિવરફ્રન્ટની સાથે સાથે અમદાવાદ શહેરમાં આવેલા બાગ બગીચા ત્યાં પણ લોકો આ ફૂલ ગુલાબી ઠંડીની મજા માણી રહ્યા છે અને જે પ્રકારે આ વાતાવરણ સર્જાયું છે એને એક અલગ નજારો એ રિવરફ્રન્ટ ખાતે અહીંયા ઊભો કર્યો છે। સાથે સાથે જે પ્રકારે આ ઠંડી હાલમાં લોકોને વર્તાઈ રહી છે, 4 દિવસમાં 9 ડિગ્રી જેટલો તાપમાનમાં ઘટાડો આવતા આ ઠંડીનો અહેસાસ એ લોકોને થઈ રહ્યો છે, જ્યાં હાલ અમદાવાદમાં 23 થી 24 ડિગ્રી તાપમાન જે છે એ જોવા મળી રહ્યું છે। સાથે જ હવામાન વિભાગે એક નાવકાશ પણ જાહેર કર્યું છે, જ્યાં ઓરેન્જ અને યલો એલર્ટ આપીને ક્યાંક વરસાદની આગાહી પણ જે છે એ કરવામાં આવી છે। હજુ પણ 4 દિવસ આ વરસાદી માહોલ જે છે એ યથાવત રહેવાની શક્યતા છે, એટલે હજુ પણ આ પારો ગગડી શકે છે અને લોકોને વધારે ઠંડીનો અહેસાસ થઈ શકે છે, જ્યાં લોકોએ પણ આ ઠંડી માટે એક બચવાના ઉપાય પણ કરતા રહેવું પડશે, જેથી કરીને શરીરને એક ગરમી મળી શકે અને રોગોથી પણ બચી શકાય। કેમેરામેન ઉમેશ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।